મોડીનાના કાટવડમાં એસઆઈઆરની કામગીરીથી સ્થાનિકોમાં ભારે અસંતોષ છે। નામમાં વિસંગતતા દર્શાવી 1300 મતદારોને નોટિસ ફટકારવામાં આવી। તમામ માટે એક જ દિવસની સુનાવણી નક્કી કરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં લગ્નની સિઝન અને પાકનો ઉતારો લેવાનો સમય હોવાથી લોકોમાં મુશ્કેલી। લોકોનો પુરાવો આપવા માટે પણ પૂરતો સમય આપવામાં નથી આવતો। લોકોને મોટા પ્રમાણમાં હાલાકી છે। હાલ અમે લોક જનપ્રતિનિધિના નાતે અમને વેધક ફરિયાદો મળે છે કે આમાં ખરેખર અમને સરકારને ટાઈમ આપવો જોઈએ। એક દિવસની હિયરિંગ તારીખ હોય તો કોઈ ડોક્યુમેન્ટ આપી શકે નહીં। ડોક્યુમેન્ટ આપવામાં કોઈ અચકાતા નથી, પણ ટાઈમ માંગે છે લોકો। ઘરની ઘરે પ્રસંગ હતો અને બધા લોકોને મારે મોકલી દેવા પડ્યા કે મારે રોકાવવું પડ્યું। એનું કારણ છે કે સરકારે એક દિવસ માટેની જે નોટિસ આપી હતી, તો એક દિવસમાં મારે આજનો જે સમજી લ્યો કે ઘરને મારે બધા ઘરનાને મોકલવા પડ્યા અને મારે રોકાવવું પડ્યું। એનું કારણ છે કે આના માટે રહે કોણ? ઘરની જવાબદારીમાં હું એક માણસ છું, તો મારે એકને જ રહેવું પડે। તો હવે આ રીતના હોય તો સરકારને થોડુંક સમજવું જોઈએ કે ટાઈમ દેવો જોઈએ થોડો। ત્યારે તમામ માટે એક જ દિવસ સુનાવણી માટે નક્કી કરવામાં આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। લોકો પોતાના જે આધાર પુરાવા છે તે સબમિટ કરવા માટે, જમા કરાવવા માટે પણ તેઓને પૂરતો સમય આપવામાં નથી આવી રહ્યો, જેને લઈ લોકોમાં ભારે રોષ છે। આ સાથે લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ રહ્યા છે। ત્યારે નામમાં વિસંગતતા દર્શાવી 1300 મતદારોને નોટિસ ફટકારવામાં આવી છે અને તેઓ પાસે ખુલાસા માંગવા માટે, આ સાથે જ જે વિસંગતતા છે તે દૂર કરવા માટે જે આધાર પુરાવા લોકોએ આપવાના રહેતા હોય છે તે માટે એક જ દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો। હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, આ સાથે પાકનો ઉતારો લેવા માટેનો પણ આ જે સમય છે તે ચાલી રહ્યો છે, જેને કારણે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે।